ગરમીમાં ઠંડી ઠંડી મસાલા છાશ પીવાની મજા જ કંઈક અલગ છે. તો આ છાશનો મસાલો એકવાર જરૂરથી બનાવી લેજો. એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી કોથમીર લીધી છે. કોથમીરના પાછળનો ભાગ આપણે કટ કરી લઈશું અને પાણીમાં તેને ધોઈ લેવાની છે. સરસ પાણીમાં તેમને ધોઈ લઈશું અને તેને એક વાસણમાં કાઢી લઈશું. એમાં આપણે 1 કપ જેટલા ફુદીનાના પાનને પણ ધોઈ લેવાના છે, તેને પણ કાઢી લઈશું. મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશું અને તેને પણ સરસ ધોઈ લઈશું. હવે આપણે આ બધું જ સૂકવી લેવાનું છે. તો લગભગ 2 દિવસ આપણે તેને ઘરમાં સૂકવવાનું છે. તડકા નીચે બિલકુલ નથી સૂકવવાનું. તડકામાં સુકાવશો તો તેનો કલર ચેન્જ થઈ જશે અને કાળી પડી જશે, એટલે ગ્રીન કલર રહે એ રીતે આપણે સૂકવી દઈશું. અહીંયા મેં 2 દિવસ સુકવણી કરી છે, એકદમ સરસ સુકાઈ ગયા છે. હવે આપણે તેનો મસાલો બનાવીશું. તો એક પેનમાં આપણે અડધા કપ જેટલું જીરું એડ કરીશું, 2 ચમચી મરી, તજના ટુકડા એડ કરી અને આપણે જીરું અને આ બધું જ સરસ રીતે સાતડી લઈશું. એમાં આપણે તૈયાર કરેલું જે સૂકવેલું કોથમીર, ફુદીનો અને લીમડાના પાન એડ કરી દઈ અને એને પણ થોડા ક્રિસ્પી કરી લઈશું. બધું જ ઠંડુ થઈ જાય પછી મિક્સર જારમાં એડ કરી દેવાનું છે. મિક્સર જારમાં આપણે 2 ચમચી મીઠું, તેમાં 1/4 કપ જેટલું બ્લેક સોલ્ટ એટલે કે કાલા નમક, 1 ચમચી આપણે અહીંયા આમચૂર પાવડર, 1 ચમચી હિંગ એડ કરી દઈશું અને સરસ રીતે પીસી લઈશું.